છે। રાહત છે, ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાંથી હવે વરસાદે વિરામ લઈ લીધો છે। ચોમાસાની વિદાય થઈ ગઈ છે। જી હા, તહેવારોની સિઝન ચાલી રહી છે અને દિવાળીનો આનંદ ચારે બાજુ છવાયેલો છે। પણ દિવાળીનો તહેવાર ટાણે માવઠું મજા બગાડે તો નવાય નહીં। વરસાદ નહીં, કડકડતી ઠંડી માટે પણ તૈયાર રહેવું પડશે। શું કરી છે અંબાલાલે આગાહી, જોઈએ આ રિપોર્ટમાં। ધોધમાર વરસાદને સહન કરીને ગુજરાતીઓ હવે હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જજો, કારણ કે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તહેવારોના ટાણે જ ફરી માવઠાનો માર પડે તેવી સંભાવના છે। દિવાળી અને નવા વર્ષમાં વરસાદના ઝાપટા વરસી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 13 થી 17 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ત્યારબાદ 18 થી 21 ઓક્ટોબર વચ્ચે માવઠું પડે તેવી મજબૂત સંભાવના છે। આ તારીખોમાં જ દિવાળી અને બેસતું વર્ષ જેવા તહેવારો આવી રહ્યા છે। નવા વર્ષે પણ હવામાનમાં પલટો આવી શકે અને સામાન્ય વરસાદ વરસી શકે છે। હમણાં 2-3 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને કોઈ ઠેકાણે 32 ડિગ્રી સેલ્સિયસ કે 33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 13 થી 17માં વાદળવાયુ આવે। તારીખ 18મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર વચ્ચે લગભગ બંગાળનું ઉપસાગર સક્રિય થતાં અને અરબ સાગર સક્રિય થતાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા રહી શકે। નવેમ્બરમાં પણ પશ્ચિમી વિક્ષોભ આવ્યા કરે, જેના કારણે ઉત્તર ભારતનું હવામાન પ્રભાવિત થાય। પરંતુ વરસાદ પછી ઠંડીનું તોફાન આવી શકે છે। 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે અને 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડીની શરૂઆત થશે। નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તારીખ 18મી નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા રહે, જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે। નવેમ્બરની શરૂઆતમાં તો દક્ષિણ ભારતમાં ભારેથી ધીમાર વરસાદ થતા નવેમ્બરની શરૂઆત અને લગભગ ત્યારબાદ નવેમ્બર માસથી ડિસેમ્બર માસ સુધીમાં બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થતાં વાવાઝોડા થતાં તેની અસર ગુજરાતમાં આવી શકે અને પશ્ચિમી વિક્ષોભના કારણે ઠંડી આવી શકે। આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું પણ આવવાની સંભાવના છે, જે રાજ્યના હવામાનને અસર કરી શકે છે। તહેવારોમાં વરસાદ અને પછી કડકડતી ઠંડી, શું આ વાતાવરણનો પલટો ગુજરાતીઓના પ્લાન્સને બદલી નાખશે? અંબાલાલ પટેલની આગાહીઓ હંમેશા ચોંકાવનારી હોય છે અને આ વખતે તો તહેવારોની મજા મેઘરાજા બગાડે તેવી સંભાવના છે। તો તહેવારોની તૈયારીઓમાં આગાહીને પણ ધ્યાનમાં રાખજો।